તો સાર જે ગઈ વખતે આપણે જોયું એ જરા કોઈ સમરાઇઝેશન કરી દો એનું. રાઈટ. આઈ થિંક આપણે વર્ણભેદ, માર્ગભેદ અને શું છે ક્રૂડ, એક મિનિટ આપણે, કારણ કે હું જરા બહુ મોડી આવી હતી. તમારો ટાઈમ લો. હાજી, આપણે ફલભેદ, આઈ એમ સોરી, ફલભેદ, માર્ગભેદ અને વર્ણભેદ વિશે આપણે ચર્ચા કરેલી. રાઈટ. અને એમાં આપણે એમ કહ્યું કે there is a difference because of so many parameters, not only ફલભેદ. આ ડિફરન્સ. અને ભક્તિ એ કલ્પતરુ છે અને ભક્તિ કોઈ પણ ફળ આપી શકે છે. વેરી ગુડ, થેન્ક યુ. અને આ જે ભક્તિ જે છે, તો આપણે એનાથી આગળ જઈને એમ કહ્યું હતું કે ભક્તિ ભલે કલ્પતરુ સ્વભાવત્વ હોય, પણ એનો મતલબ એમ નથી કે ભક્તિનો જે મુખ્ય ફલ જે છે એ ધન, પુત્ર, વૈભવ આદિ છે, પણ એ બાય પ્રોડક્ટ હતું. એ ગઈકાલે આપણે ડિસ્કસ કર્યું હતું. એ જે ડિસ્કસ કર્યું હતું એમાં આજ આપણે ડિસ્કસ કર્યું હતું કે જે બાય પ્રોડક્ટ થી જે ભક્તિનો ફલ મળી રહ્યો છે અને ભક્તિનો જે મુખ્ય ફલ છે એ જુદા જ છે. કારણ કે ભક્તિનો જે મુખ્ય ફલ છે તો સ્વયં પુરુષોત્તમ છે, અને જે પૂજાનું મુખ્ય ફલ જે છે એ પણ જુદું છે. તો પૂજા અને ભક્તિ વચ્ચે આ ડિફરન્સ અત્યારે જોઈ રહ્યા હતા ગઈકાલે. અને એના પછી આપણે મંત્ર જપ અને ભક્તિ વચ્ચે ડિફરન્સ જોઈ રહ્યા હતા. એટલે પ્રથમ તો આપણે શું જોઈ રહ્યા હતા ડિફરન્સ? પૂજા અને ભક્તિના ડિફરન્સ જોઈ રહ્યા હતા. અને પૂજાના ભક્તિમાં ડિફરન્સ એ હતો કે ફલભેદ પણ છે, અને માર્ગભેદ એ માત્ર ફલભેદને લીધે નથી, પણ ઘણા બધા પેરામીટર્સને લીધે છે. અને પૂજા માર્ગનો મુખ્ય ફલ શું છે? યોગેન આપણે બ્રહ્મલોકમ ત્રિભિઃ મત્સાર્ષ્ટિતામ્યાત. એટલે કે પૂજા માર્ગનો ફલ છે સાર્ષ્ટિર વગેરે બ્રહ્મલોક, અને ભક્તિ યોગ અને ભક્તિ શું છે મુખ્ય ફલ? પુરુષોત્તમ. તો એટલા માટે ફલભેદ તો છે જ. પૂજા માર્ગનો મુખ્ય ફલ અને ભક્તિ માર્ગનો મુખ્ય ફલમાં તો ડિફરન્સ છે જ, પણ ભક્તિ કરતા કરતા અનાયાસ જ જો કોઈ બાય પ્રોડક્ટ રૂપી ફલ મળતો હોય તો એ પણ વાંધો નથી ભક્તિમાં, કારણ કે ભક્તિનો સ્વભાવ જ એવો છે કે ભક્તરુ સ્વભાવ જેવો છે, એટલા માટે થઈ શકે. બાકી એમ નહીં કે ભક્તિ કરવાથી આ ભક્તિનો મુખ્ય ફલ ધન, વૈભવ, પુત્રાદિક છે. ના, એ ખોટું છે. તો એટલા માટે આપણે ગઈકાલે એ પણ જોયું કે પૂજા અને ભક્તિ ડિફરન્સ છે, અને હવે આપણે એ જોઈ રહ્યા છે કે મંત્ર જપ અને ભક્તિમાં પણ ડિફરન્સ છે. એટલે કે મંત્ર જપ કરીએ અને ભક્તિ કરીએ એમાં શું ફરક? તો એમાં પણ ડિફરન્સ જોઈ રહ્યા હતા ગઈકાલે. અને એમાં આપણે એક પ્રમાણ પણ જોયો, તુલા પુરુષાદि રૂપ दान, व्रत, तप, होम, जप, स्वाध्याय, संयम एवं अन्य श्रेय साधनों के द्वारा श्री कृष्ण की भक्ति की सिद्धि या प्राप्ति होती है. सब साधनों का साध्य भगवान श्री कृष्ण की भक्ति ही है. तो આમાં જે જપ અને ભક્તિ એ જુદા શબ્દ યુઝ કરવામાં આવ્યા, તો એ શબ્દ જુદા યુઝ કરવામાં આવ્યા છે. આપણને ઓબ્જેક્ટિવ ખ્યાલ આવવો જોઈએ કે શબ્દ કેમ જુદા કરવામાં આવે છે, કારણ કે એ બંને ઇક્વલ નથી. જપ ઇઝ નોટ ઇક્વલ ટુ ભક્તિ, અને એ જ પુરવાર કરવા માટે આ પ્રમાણ પણ મૂકવામાં આવે છે. એટલે ગઈકાલે આપણે આ બંને પોઈન્ટ લીધા હતા. એક પોઈન્ટ એ હતો કે પૂજા માર્ગનું મુખ્ય ફલ અને ભક્તિ માર્ગનું મુખ્ય ફલ જુદા છે. સેકન્ડ પોઈન્ટ એ જોયો કે મંત્ર જપ આદિ એ પણ જુદા છે. તો હવે એના મંત્ર અને ભક્તિ એ જુદા છે, એના જ અનુસંધાનમાં હવે અત્યારે આપણે આગળ જોઈશું. તો આ આપણે થોડા પોઈન્ટ જોયા હતા ગઈકાલે. હવે જે મંત્ર જપ અને ભક્તિ એ બંનેમાં આપણે ડિફરન્સીસ જોઈશું કે શું છે મંત્ર જપ અને ભક્તિ. એ આપણે થોડુંક વધારે ડિટેલમાં જોઈશું કે પૂજા, મંત્ર અને ભક્તિ એ બધામાં ડિફરન્સીસ શું છે. ધીરુભાઈ આવ્યા છે? હા ધીરુભાઈ, તમે જે પ્રશ્ન કર્યા હતા એ જરા બોલશો ફરી? આજે ઈમેલમાં મોકલ્યા તે. હા, બસ એ જ. લેટ અસ ડિસ્કસ ઓલ, કારણ કે મને લાગે કે પ્રશ્ન થોડા વેલિડ છે અને દે આર ગુડ ક્વેશ્ચન્સ. તો
જે મેઇન જે હતું તમારો જે પ્રશ્ન હતો આ ગ્રંથના રિલેટેડ પ્રશ્ન લઉં તો ગ્રંથ એમને એમ પૂછ્યું હતું કે જેમ આપણે ગઈકાલે ડિસ્કશન કર્યું હતું કે જે ભક્તિ માર્ગીય મંત્રની દીક્ષા હોય છે તો ભક્તિ માર્ગીય દીક્ષા જે છે તો એમાં જો દીક્ષા અને મંત્ર એ આચાર્ય ભક્તિ સંપ્રદાય આચાર્ય દ્વારાથી જો લેવામાં ન આવે તો મંત્ર ફલદાયી નથી થતો અને એ જે દીક્ષિત જે છે એ દીક્ષિત પણ નથી કહેવાતો કારણ કે આચાર્ય દ્વારા હરિમંત્રાદિકનું દાન નથી થયું. તો પ્રશ્ન એ છે કે હવે પુષ્ટિ માર્ગમાં પણ એવા પંથ છે કે જેમાં બ્રહ્મ સંબંધ જે પુષ્ટિ માર્ગે જે મંત્ર જે છે બ્રહ્મ સંબંધ અને અષ્ટાક્ષર મંત્ર વગેરે તો જે એ મંત્રોનું દાન પુષ્ટિ માર્ગમાં અમુક પંથ એવા છે કે એ મંત્રોનું દાન વિધાઉટ આચાર્ય પણ કરવામાં આવે છે કે કોઈ પણ બ્રહ્મ સંબંધ આચાર્ય વગર દેવામાં આવે છે એવું કોઈ છે નહીં. પણ હા એક એવો પંથ જે છે અને એ કોઈ પણ ગૃહ રિલેટેડ નથી, એ ચતુર્થ ગૃહ રિલેટેડ પણ નથી કે તૃતીય ઘર ના રિલેટેડ પણ નથી. એ કોઈ પુષ્ટિ માર્ગીય જે અષ્ટગૃહ જે છે એ અષ્ટગૃહથી કોઈ રિલેશન છે નહીં આ પંથને. એટલે ફર્સ્ટ ઓફ ઓલ બી ક્લિયર કે કોઈ ચતુર્થ ગૃહ કે કોઈ દ્વિતીય ગૃહ કે કોઈ તૃતીય ગૃહ કે કોઈ અષ્ટમ ગૃહ કોઈ ગૃહો જોડે આને સંબંધ નથી. જે પણ આવું કરી રહ્યા છે એ કોઈ ઓફિશિયલી નથી કરી રહ્યા. જે પણ પંથ ચાલી રહ્યો છે એ કોઈ ગૃહ જોડે રિલેટેડ નથી. એ જે પંથ ચાલી રહ્યો છે એ હું એક્સપ્લિસિટલી કહેવા નહીં માંગુ કે હવે આ પંથ, કારણ કે ધીસ મે બી વેરી એનોઈંગ ટુ ધોઝ વૈષ્ણવ અને કોઈ વૈષ્ણવનો ભાવ ખંડિત કરવાનો મને હક નથી. એટલા માટે જે પ્રશ્નનો ઉત્તર હોવો જોઈએ એ આ છે કે કોઈ પણ ગૃહ જે છે પુષ્ટિ માર્ગના જે અષ્ટગૃહ છે એમાં કોઈ પણ એવી પ્રણાલિકા નથી કે જે આચાર્ય દ્વારા ન આપવામાં આવતી હોય. સમગ્ર પ્રણાલી જે છે એ પુષ્ટિ માર્ગ આચાર્યો દ્વારા જ નિયમિત થયેલી છે અષ્ટગ્રહોમાં. જઈને કોઈ બીજો કોઈ પંથ ચાલતો હોય which they don't believe in acharya and which they don't believe in gruh, that is a different thing because we don't consider them as પુષ્ટિ સંપ્રદાય. હા, આવી પ્રણાલી તમને જણાતી હોય કે આવી કોઈ પ્રણાલી જ્યાં વૈષ્ણવ જ બ્રહ્મ સંબંધ આપી રહ્યો છે તો એ પ્રણાલી પુષ્ટિ પ્રણાલી નથી એવું સમજી લેવું જોઈએ. કારણ કે આપણે જે સંપ્રદાયનું જે શબ્દાર્થ જોયો, કોઈ બોલી શકશે કે સંપ્રદાયનો શબ્દાર્થ શું હતો? આપણે ભક્તિ હેતુ નિર્ણય ને આમાં જ જોયો હતો આપણે સંપ્રદાય એટલે શું. તો સંપ્રદાય એટલે શું એ કોઈ કહેશે? આ બધું તો યાદ રહેવું જોઈએ. સંપ્ર અને દાન તો સમ્યક પ્રકારથી પ્રકર્ષ ધ્યાન, એ તો બધું આ તો ફટાફટ આવવું જોઈએ. આ બધું રિફર કરવાના ના હોય, પાના નહીં ફેરવવાના. આમાં સંપ્ર ઉપસર્ગ છે, પ્રકર્ષ સમ્યક પ્રકારનું પ્રકર્ષ રીતે દાન કરવું. તો સમ્યકે નથી, આમાં તો પ્રકર્ષ પણ નથી, હરિમંત્રાદિકનું પરંપરા પણ દાન નથી. કારણ કે પરંપરા હોય તો સંપ્રદાય હોય, અને આમાં તો આ જે પ્રણાલી જે ફોકસમાં આવી રહી છે આ પ્રણાલી પરંપરા નથી, કારણ કે પરંપરા જળવાઈ જ નથી. અને એમાં પરંપરામાં પણ આચાર્ય તો છે જ નહીં. તો હવે મેન કરતા હરતા જે સંપ્રદાયના જે છે એ કરતા હરતા જ નથી સંપ્રદાયના. જે મેન પ્રમેય છે સંપ્રદાયના પ્રમાણ જે છે એ આચાર્ય છે. તો હવે પ્રમાણ જ ના હોય તો પ્રમેય કેવી રીતે થવાના? આચાર્યો એ પ્રમાણ જ રૂપ છે. હવે એ વસ્તુ અલગ છે કે આચાર્યો પ્રમેય પણ છે ને આ પ્રમાણ પણ છે, કારણ કે સુર કહા કહે વિવિધ આંધરો. તો એ વસ્તુ જુદી છે, એ પુષ્ટિ માર્ગની વિશિષ્ટ રૂપતા છે. પણ કોઈ પણ ભક્તિ સંપ્રદાય લઈ લો, આચાર્ય પ્રમાણ છે. આચાર્ય ન હોય તો પ્રણાલી શી? તો આચાર્ય ઇઝ અ મસ્ટ, અને જેમાં આચાર્ય ન જોવા મળે એવી પ્રણાલીને વ્યર્થ ગણવી એ ભક્તિ પ્રણાલી પણ નથી. એ ઇવન પ્રવાહ આઈ ડોન્ટ નો ઇવન ઇફ એ તો પુષ્ટિ પ્રણાલી તો નથી જ, પણ ફોરગેટ અબાઉટ પુષ્ટિ પ્રણાલી, પણ ઇટ ઇઝ નોટ ઓલ્સો એ ભક્તિ પ્રણાલી. કારણ કે ભક્તિ સંપ્રદાય પણ નથી એ. કારણ કે સંપ્રદાયનો અર્થ ગટ્ટુ લાલાજીએ શું કર્યો છે? ગટ્ટુ લાલાજી શું, એ તો શાસ્ત્રમાં જ લખેલો છે સંપ્રદાયનો અર્થ. ગટ્ટુ લાલાજી ખાલી પ્રકાશિત કર્યો છે. તો સંપ્રદાયનો અર્થ જ એમ છે કે પરંપરા આચાર્ય થ્રુ આ થવું જોઈએ.
તો હવે આચાર્ય નથી, પરંપરા નથી, તો હરિમંત્રાદિકનું દાન શું અને પ્રકર્ષ શું અને સમ્યક શું? એમાં કોઈ સમ્યક નથી, કોઈ પ્રકર્ષ રૂપ નથી ને દાન પણ નથી. આ વસ્તુ જ નથી તો પછી ટકી જ ન શકે. એટલે એ ભક્તિ પ્રણાલી પણ નથી. એ કોઈ અન્ય પ્રણાલી હોઈ શકે કે ભાઈ ચાલો હું તમને ઇનિશિએટ કરી દઉં અને તું પેલાને ઇનિશિએટ કરી દે, એમ પાછું પેલો ચેન ચાલે ને, એમ પેલી એવી રીતે ચેન ચાલે. એ ચેન કહી શકાય પણ એ સંપ્રદાય ન કહી શકાય. મને લાગે છે આન્સર, આપણે ક્વેશ્ચન આન્સર થઈ ગયો. શું ધવલભાઈ? હેલો, હા, આપણે અષ્ટગુરુની તમે જે વાત કરી, હા, એ અષ્ટગુરુ એટલે તમે 7 ગાદી, અષ્ટગુરુ તમે કોને કહો છો? એટલે એમાં એમ છે કે હવે હું થોડોક વધારે પ્રિકોશન રીતે બોલવા માંગતો હતો. એમ તો 7 ગાદી જ બોલવી જોઈતી હતી, પણ એમાં તુલસીદાસજીનો પણ એ અષ્ટમ ગૃહ ચાલે છે કે જે શ્રી ગુસાઈજી વાર્તા સાહિત્ય વાંચશો તુલસીદાસનો, વાર્તા સાહિત્યમાં ખબર પડશે કે શ્રી ગુસાઈજીના જે સેવક હતા. હા, એટલે અષ્ટમ ગૃહ છે, વિદ્યમાન છે અષ્ટમ ગૃહ પણ. અને એ અષ્ટમ ગૃહને બસ ખાલી અષ્ટમ ગૃહાચાર્યોને એ ખાલી શરણ મંત્ર આપવાનો અધિકાર છે. એમને સિંધ પ્રદેશમાં જવા આજ્ઞા કરી હતી. એટલે સિંધ પ્રદેશમાં પહેલા હતા, એ પાકિસ્તાનના રિજનમાં હતા. એ પહેલા જે પાકિસ્તાન રિજન હતો ને આખો, એમાં આ ગોસ્વામી બાળકો ત્યાં રહેતા હતા પહેલા. અને એમનું મંદિર પણ છે મોટું પાકિસ્તાનમાં. હા, છે એમનું મંદિર. એ કયા ગૃહ ના બધા? એટલે 7 ગ્રહ વાળા? અષ્ટમ ગૃહ, 8મો ગ્રહ. અચ્છા, અષ્ટમ ગૃહ વાળા. અચ્છા. અને એમનું નામ તુલસીદાસ? હા, એટલે એમના જે પ્રવર્ત આદ્ય પીઠાધીશ્વર જે છે એ તુલસીદાસ. એમ આપડા જેમ કે પ્રથમ પીઠાધીશ્વર કોણ? આદ્ય પીઠાધીશ્વર તો ગિરધરજી. દ્વિતીય પીઠાધીશ્વર કોણ? આદ્ય દ્વિતીય પીઠાધીશ્વર ગોવિંદરાયજી. એવી રીતે આ અષ્ટમ ગૃહના પણ જે મૂળ જે આચાર્ય જે છે, મૂળ આચાર્ય તો શ્રી મહાપ્રભુજી ને શ્રી ગુસાઈજી, પણ જે પીઠાધીશ્વર હતા એ પીઠાધીશ્વર એ તુલસીદાસ. એમ એટલે પેલા તુલસીદાસ નહીં, રામાયણ વાળા તુલસીદાસ નહીં, આપણા વાર્તા પુષ્ટિ માર્ગીય જે તુલસીદાસ ની વાર્તા આવે છે એ. એટલે હા, તો મને લાગે એ નંદદાસ ના ભાઈ હતા એ? નહીં, એ નહીં. તમે રામાયણ વાળા? ના, એ નહીં, એ રામાયણ વાળા. તમે વાર્તા સાહિત્ય વાંચો, ખવાસના જે પુત્ર હતા એ ખવાસના પુત્ર, એ તમે વાર્તા વાંચો તો વધારે ડિટેલ્સ મળશે. ગુસાઈજીના જે સેવક છે. અને એ બધી હવે ડિટેલમાં નહીં કે ક્યાં છે, એ બધું જગ્યા પણ છે એમની અત્યારે. પણ હવે અત્યારે કોઈ ગોસ્વામી બાળકો એટલે કે એમના વંશજો ક્યાંય ત્યાં રહેતા નથી. પાકિસ્તાનમાં કશું નહીં હવે, બધું દે હેવ માઇગ્રેટેડ હિયર. તો હવે ઉજ્જૈનમાં ઘણા ખરા એમની ફેમિલી છે. ઉજ્જૈન, કાશીમાં બધું એમનો ફેમિલીઝ છે બધું. બરાબર. તો ઠીક છે. એટલે હા, એટલે પેલો પ્રશ્ન હતો એનો આન્સર મળ્યો કે નહીં? આઈ એમ કન્સર્ન વિથ ધેટ. ના, એટલે આન્સર તો બરાબર છે, પણ આ તો જે પ્રણાલી અત્યારે ચાલે છે ને મારા જાણમાં છે એટલા માટે મેં આ તમને એ તો જે પ્રણાલી ચાલી રહી છે એ ખોટી છે. હા, ના, એટલે એ ખરું, પણ હજુ એ કહેવાય છે તો એ એમાં જ ગણાય છે. ના, તમે એટલે કે એનું ગણાતું નથી. એ લોકો કહે છે ખરા કે અમે આમના છે, પણ એકચ્યુઅલી છે એટલે એ લોકો નામ નિર્દેશ નો સવાલ નથી, પણ એ એકચ્યુઅલી છે ને એને સત્ય પણ નથી. અને હવે આપણે એ લોકોની જે ભાવનાને શું કરવા આપણે એવું નહીં. આ તો જે કાલે આપણે મંત્રની જે વાત થઈ, મંત્રની ગુરુની, એટલે એના અનુસંધાનમાં મને આ સવાલ આવ્યો. અનુસંધાનમાં સવાલ છે તો એના અનુસંધાનમાં જવાબ આ છે કે સંપ્રદાયનો શબ્દાર્થ કર્યો એ પ્રમાણે થતું હોય તો ઠીક, ના થતું હોય તો એ ધેટ ઇઝ નોટ એ સંપ્રદાય. બસ એ આપને સમજી લેવાનું, કારણ કે વી ડોન્ટ હેવ ટુ બી એક્સપ્લિસિટ ઇન સચ અ પબ્લિક ડિસ્કશન. રાઈટ, યા, એ તો બરાબર છે. ધેટ્સ રાઈટ. એટલે એ પણ છે, એક જ વાત ધ્યાનમાં રાખવાની, કોઈ પણ ગ્રહ જે છે પુષ્ટિ માર્ગના, ધોઝ આર ઓફ કોર્સ ફોલોઈંગ પ્રણાલી, ઓફ કોર્સ ધે કમ ઇન સંપ્રદાય. પણ જે આમ કરી રહ્યા છે, આવી રીતે વિચિત્ર વર્તન કરી રહ્યા છે, એ કોઈ ગ્રહના રિલેટેડ નથી. એ સ્વતંત્ર જ હોય છે એ લોકો. અને એ સ્વતંત્રતા એ કશું પણ કરે છે તો એ
જે કરતા હોય એ સાંપ્રદાયિક બંધારણમાં આવતા નથી, કોન્સ્ટિટ્યુશનમાં જ નથી આવતા. કારણ કે પુષ્ટિ માર્ગનું કોન્સ્ટિટ્યુશન કેવું છે કે તિલકાયત મહારાજશ્રી ઇઝ ધ મેઇન કંટ્રોલર. તિલકાયત મહારાજશ્રીના અંડરમાં પછી આ પીઠાધીશ્વર આચાર્યો આવે, આચાર્ય ચરણો આવે, અને પછી એવી રીતે એમની કોન્સ્ટિટ્યુશન બંધારણ હોય જ. તો એટલે બંધારણમાં આ બધા નથી આવતા. એમ આજે પંથ ચાલે છે, હું એને સંપ્રદાય નહીં કહું પણ પંથ કહીશ, કારણ કે ધેટ ઇઝ ધ કરેક્ટ વર્ડ. ઇઝ નોટ એ સંપ્રદાય. એટલે આ બધા જે પંથ ચાલી રહ્યા છે એ પંથ they don't come under this constitution. If they don't come under the constitution, that means it is a communism or it is something else, but it is not a સંપ્રદાય. બરાબર છે. અને આપણે બીજું કયા પ્રશ્ન હતા? કરખા, નવવિલાસ અને ભૂલી ગયો. નવવિલાસ ને મુરલી. હા, નવવિલાસ જે છે તે બધા છે કે દરેક કોઈ બીજા અષ્ટસખામાંથી કોઈના રચિત છે? અને રચનામાં તો જે આપ જે રસિક પ્રીતમ એ ડેફિનેટલી હરિરાયજી છે. So as far as chap is concerned, it is of Sri હરિરાયજી. અને હવે નવવિલાસ અને કડખા ને એમાં શું છે કે કરખા અને નવવિલાસ ને મુરલીના પદ જે વગેરે જે છે એમાં તો એક સ્પેસિફિક આઈડિયોલોજી છે અને લીલા છે. હવે એનું ડિસ્કશન કરવા જઈશું તો આખો એક 1 hour would be exhausted. એટલે we can have a offline discussion. Yeah, sure. તો આપણે હવે બેક ટુ અવર ગ્રંથ. ચોક્કસ. આપણે આગળ એ જે શ્લોક જે છે આપણો, કયો શ્લોક પર ડિસ્કશન થયો હતો આપણે ગઈકાલે? કયો પ્રમાણ હતો? રાઈટ. એટલે તુલા પુરુષાદિ રૂપ એકાદશી વ્રત, તપ, હોમ, જપ, સ્વાધ્યાય વગેરેનો જે હતો ને પ્રમાણ, ભાગવત નો 10મ સ્કંદ વાળો, એ જ પ્રમાણ પણ હવે આગળ આપણે બીજો એક પ્રમાણ જોઈશું 11મા સ્કંદનો, એના જ અનુસંધાનમાં. એટલે આગળ એક બીજો જ એવો પ્રમાણ આપી રહ્યા છે એમ. તો જે ભાગવત નો 11મો સ્કંદ માં કયો 19મો અધ્યાય જે છે અને 19મો શ્લોક છે, 19 થી 24નો શ્લોક છે, એટલે ઘણો મોટો શ્લોક છે આ. ભક્તિયોગ પુરૈવોક્ત પ્રિયમાણાય તેનઘ પુનશ્ચ કથયિષ્યામિ મદ્ભક્તે શરણમ પરમ વગેરે જે છે. શ્રદ્ધામૃત કથાયામ મે શશ્વન મદનુ કીર્તનમ પરિનિષ્ઠા ચ પૂજાયામ સ્તુતિભિઃ સ્તવનમ મમ. આ વગેરે જે ગ્રંથ જે છે હવે આ વગેરે જે શ્લોક જે છે એનું હવે શું તારતમ એટલે શું એનું ઓબ્જેક્ટિવ છે, શું અર્થ થાય છે એ જોવાનો છે. ત્યાં પોઈન્ટ ઓફ ડિસ્કશન ચાલી રહ્યો છે. મંત્ર જપ, પૂજા અને ભક્તિનું સ્વરૂપ સમજવાનું છે. તો પોઈન્ટ ઓફ ડિસ્કશન આ છે અને એના જ આ શ્લોક પણ મુકાઈ રહ્યો છે. તો જે આ પ્રમાણ આપ્યો ભાગવતનો 11મો સ્કંદ અને 19 અધ્યાય. હવે નવવિલાસ ને મુરલી ને એનું જે કઈક જો થોડુંક જો સમજ હોય તો એન્ડ ઓફ ધ સત્સંગ આપણે કરીશું, પણ અત્યારે નહીં. તો એટલે આ જે છે ભગવાન કૃષ્ણ દ્વારા ઉદ્ધવ સે કહે ગયે આ જે શ્લોક જે છે 19 એટલે કે 5 શ્લોક જે છે એ 5 શ્લોકનું શું અર્થ નીકળે છે એ આપણે જોઈએ. તો આ જે શ્લોક છે ઇત્યાદિ દ્વારા अंग चेष्टा पद से पूजा का भी ग्रहण होने के कारण भगवदर्थ की गई पूजा को भक्ति मान लेने की होती है. इस आशंका का निराकरण करते हुए सिद्धांती कहते हैं कि भगवदर्थ की जाने वाली पूजा भी भक्ति का साधन मात्र है, स्वयं भक्ति नहीं. મેં ગઈકાલે જ આ કહ્યું હતું. શું કહ્યું હતું કે ભલે એ પૂજા થતી હોય શું માનીને કે હું પુરુષોત્તમની જ પૂજા કરી રહ્યો છું, ભલે ભાવમાં એવું હોય પણ પૂજાનું સ્વરૂપ જ એવું છે સકામ વૃત્તિનું કે સકામ વૃત્તિ પુરુષોત્તમને પ્રાપ્ત કરાવી જ નથી શકતી. અને એ જ એટલા જ માટે પૂજા એ ભક્તિનું સાધન માત્ર થઈ શકે પણ એ સ્વયં ભક્તિ નથી. કારણ કે પૂજા અને ભક્તિમાં ડિફરન્સ જ છે. અને ડિફરન્સ જ આ છે
કે નૈરપેક્ષેણ ભક્તિ યોગથી જ એ ભક્તિ યોગ સિદ્ધ થતું હોય છે, નહીં કે સકામ ભક્તિ. એટલે પૂજા અને ભક્તિ એ જુદા જ છે. એ નૈરપેક્ષેણ ભક્તિથી જ પુરુષોત્તમ પ્રાપ્તિ થાય છે, એમ અહીંયા કહેવામાં આવ્યું છે. भगवद अर्थ ही की जाने वाली भगवत पूजा को भक्ति कहा जा सकेगा. इस आशंका का निराकरण करने के लिए હું હમણાં જે કહ્યું ભગવદ અર્થ કરવામાં આવે તો પણ રૂપ નથી, કારણ કે પૂજા અને ભક્તિ છે. એ કેવી રીતે થશે સિદ્ધ? તો હવે અહીંયા કહી રહ્યા છે શું? મામેવ નૈરપેક્ષેણ ભક્તિ યોગેન વિંદતિ. આપણે જોઈ ગયા ને, તો નૈરપેક્ષેણ ભક્તિ યોગન विंदति इत्यादि श्लोक के उत्तरार्ध रूप भक्ति योगम स लभते एवं पूजयेत माम इत्यादि वाक्यों में भगवद अर्थ की जाने वाली पूजा को भक्ति का साधन कहा गया है. अन्यथा अर्थात जाने वाली पूजा को भक्ति का साधन न मानने पर पूजा बिना ब्रह्मलोकम इत्यादि वाक्य से विरोध होगा. खूब सुंदर. એટલે અહીંયા જે પ્રતિપાદન કરવામાં આવ્યું છે એ જ છે કે ભગવત પૂજા જો ભગવદ અર્થ કરવામાં આવે તો પણ એ ભગવત પૂજા જ છે. ભક્તિ ન કહી શકાય, કારણ કે ભક્તિનું એ સાધન છે અને ભક્તિ એ ફલ છે. તો સાધન અને ફલ કેવી રીતે જુદું હોઈ શકે? એટલા માટે અહીંયા કહ્યું છે કે જે ઉત્તરાર્ધ છે ભક્તિ લભતે એવમ યહ પૂજયેત મામ, તો એમાં આજ આ કહી રહ્યા છે કે પ્રથમ તો એમ કહી રહ્યા છે કે પૂજાથી બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય, અને પછી બીજા શ્લોકમાં એમ કહી રહ્યા છે કે પૂજાથી પછી ભક્તિ યોગ પ્રાપ્ત થાય, અને પછી ભક્તિ યોગથી શ્રી કૃષ્ણ પ્રાપ્ત થાય. તો એટલા જ માટે અહીંયા એવો નિશ્ચય થાય છે કે પૂજા એ સાધન છે અને ભક્તિ એ ફલ છે. અને જો ભક્તિ સાધન હોય તો ફલ શ્રી કૃષ્ણ છે, કારણ કે કેવી ભક્તિથી શ્રી કૃષ્ણ પ્રાપ્ત થાય? નૈરપેક્ષેણ, નિરપેક્ષ ભક્તિ. मूल ग्रंथ के उत्तरार्ध पद के अर्थ के संबंध में अपनी भक्ति तरंगिणी तीर्थ नामक टीका में कहते हैं कि હવે અહીંયા આપણે જે ગ્રંથની શરૂઆત કરી હતી તો એમાં જોયું કે અનેક ટીકાકારો છે, એટલે કે જે ટીકાકારો જે છે ભક્તિ હંસના, એમાંના એક ટીકાકાર કોણ છે? પુરુષોત્તમજી. અને મને લાગે છે કે રઘુનાથજી પણ આપણે મેં કહ્યું હતું આઈ થિંક કે રઘુનાથજી પણ એ ટીકા છે. લાલુ ભટ્ટજી નો ભક્તિહંસમાં છે ટીકા? ના, મને નથી ખ્યાલ, મે બી મેં મિસ કરી દીધું હોય. પણ અહીંયા પુરુષોત્તમજી જે છે શ્રી પુરુષોત્તમજી એ ભક્તિ તરંગીની તીર્થ એવી ટીકા લખેલી છે, અને એમાં પણ એટલે કે આના પરની જ ટીકા છે. તરંગીની તીર્થ નામક જે ટીકા જે છે પુરુષોત્તમજીની, એમાં પણ આ જે શ્લોક જે છે, કયો શ્લોક? મામેવ નિરપેક્ષેણ ભક્તિ યોગેન વિંદતિ ભક્તિ યોગમ એવમ યહ પૂજયેત મામ. તો આ જે શ્લોક જે છે એના પર પણ આપશ્રીનું સ્વતંત્ર એક ટીકા પણ છે, અને એમાં પણ અહીંયા એ જ એક્સપ્લેન કરવામાં આવ્યું છે. શું કે उत्तरार्ध में प्रयुक्त एवं पद से पूजा के भी निरपेक्ष या भगवदर्थ होने की प्राप्ति होती है, फिर भी यह भगवदर्थ कृता पूजा ऐसा अर्थतः अभिप्रेत होने पर भी शब्दतः नहीं कहा गया है. अतः स्वयं ग्रंथकार के ही पुत्र भक्ति तरंगिनीकार એટલે કે ભક્તિ તરંગીની શ્રી રઘુનાથલાલજીનો અને ભક્તિ તરંગીની તીર્થ નામક ટીકા એ પુરુષોત્તમજીનું. એટલે અહીંયા શ્રી રઘુનાથલાલ પુરુષોત્તમજી ની જે ટીકા જે છે એના પર અહીંયા ડિસ્કશન થઈ રહ્યું છે. કયા શ્લોક પર? મામેવ नैरपेक्षेण वाला श्लोक पर. तो स्वयं ग्रंथकार के ही पुत्र भक्ति तरंगिनीकार श्री रघुनाथ जी ने अपनी टीका में मूल ग्रंथ के उत्तरार्ध पद का अर्थ भागवत के 11वें स्कंद के ही 19वें अध्याय में
भगवान द्वारा उद्धव से कहे गए उस वाक्य का उत्तरार्ध किया है जिसमें भगवद अर्थ की जाने वाली पूजा का शब्दतः या कंठतः उल्लेख कर उसे भक्ति का साधन बताया गया है। એટલે અહીંયા એ જ છે કે હમણાં આપણે જે કહ્યું કે પૂજા અને ભક્તિમાં આ જ ડિફરન્સ છે કે પૂજા એ ભક્તિનું સાધન માત્ર છે। भगवद अर्थ की जाने वाली पूजा जिसे सिद्धांती भक्ति नहीं प्रयुक्त उसका साधन मात्र मानते हैं के लिए अनेक स्थलों पर भक्ति पद का प्रयोग उपलब्ध होता है। उसकी उपपत्ति क्या होगी, इस आशंका का निराकरण करते हुए ग्रंथकार के पूर्व पक्षी नो थोड़ो पूर्व पक्ष जो है कि आमा शू प्रश्न करवा इच्छे छे। अहिया प्रश्न आ छे कि भगवद अर्थ की जाने वाली पूजा ए भक्ति छे के नहीं? भगवद अर्थ की जाने वाली पूजा इज इक्वल टू भक्ति और नॉट? नो। राइट, ये आपने जो लीधु के नो। भगवद अर्थ की जाने वाली पूजा ए भक्ति नु साधन छे पण ए स्वयं भक्ति नथी। एम आई राइट? बराबर। तो हवे ए प्रश्न शू करी रह्यो छे के आवी जे भक्ति जे छे के साधन रूपी एटले के साधन एटले के पूजा जे छे भगवद अर्थ की जाने वाली जे पूजा छे एना माटे घणा श्लोकोमां भक्ति वर्ड वापरी दीधो छे एम। एटले के भक्ति एवा श्लोकमां पण भक्ति शब्द वापर्यो छे के जेमां अभिप्रेत होय निरपेक्ष भक्ति, अने भक्ति शब्द एवा श्लोकोमां पण राख्यो छे जेमां अभिप्रेत शुं होय पूजा। साधन एटले के पूजा थी जे प्रकारनी भक्ति प्राप्त थाय ए। एटले के आमां शुं डिफरन्स छे कि कया श्लोको पर केवा प्रकारनो भक्तिनो पदनो उपयोग करवामां आव्यो छे। एटले के मारे शुं समजવું? सपोज के हूँ एक श्लोक वांचतो होઉં ने एमां भक्ति आवी जाय तो हूँ शुं एने मानूं? पूजा मानूं के भक्ति निरपेक्ष भक्ति मानूं? हूँ शुं मानूं? आ प्रश्न छे एनो કે અમુક વખત અમુક શ્લોકમાં એમ લખી દેવામાં આવે છે કે ભક્તિ અને એનો મીનિંગ પૂજા કરવામાં આવે છે। અમુક શ્લોકોમાં ભક્તિ લખવામાં આવે તો એનો મીનિંગ નિરપેક્ષ ભક્તિ માનવામાં આવે છે। તો હું કેવી રીતે એની ઉપપત્તિ કરું, એમ હું એને સમજુ કેવી રીતે? તો એટલા માટે અહીંયા આ જે ગ્રંથકાર જે છે સિદ્ધાંત જે છે એ હવે કંઈક કહી રહ્યા છે, આજ્ઞા કરી રહ્યા છે, આશંકાનું પણ નિરાકરણ કરી રહ્યા છે। इससे यह ज्ञात होता है कि लोक व्यवहार में या शास्त्रों में जहाँ कहीं भी भगवदर्थ की जाने वाली पूजा जो भक्ति का साधन है के लिए भक्ति पद का प्रयोग किया जाता है औपचारिक है। હવે ફરીથી હું આ સ્ટેટમેન્ટ વાંચું। આ જે પ્રશ્ન કર્યો હતો મેં એનો જવાબ અહીંયા આપી રહ્યા છે। હવે એ જવાબ ફરીથી હું વાંચું, સમજો, અત્યારે લખવામાં ધ્યાન ના આપશો, સમજો। ઈસસે ગ્રંથકારની આ ગ્રંથકારના સ્ટેટમેન્ટ છે પેલા પૂર્વ પક્ષના પ્રશ્નના અનુસંધાનમાં। ગ્રંથકાર એમ કહી રહ્યા છે इससे यह ज्ञात होता है कि लोक व्यवहार में या शास्त्रों में जहाँ कहीं भी भगवदर्थ की जाने वाली पूजा जो भक्ति का साधन है उसके लिए जो भक्ति पद का उपयोग किया है तो वहाँ वह औपचारिक रूप से उपयोग किया गया है। तो यहाँ वर्ड कया समझवाना छे? औपचारिक वर्ड, एक लोक व्यवहार અને શાસ્ત્ર, એ બધા હાઇલાઇટેડ છે વર્ડ્સ। આ હાઇલાઇટેડ વર્ડ સમજવા જરૂર છે કે આ ગુસાઈજી આમ કેમ કહ્યું। ગુસાઈજી એમ કહી રહ્યા છે, પ્રશ્ન એ છે કે ઘણી ખરી જગ્યાએ ભક્તિનો વર્ડ ભગવદ અર્થ કી જાને વાલી પૂજા તરીકે વપરાય છે અને ઘણા ખરા શ્લોકોમાં નિરપેક્ષણ ભક્તિ નો અર્થ કરવા માટે યુઝ કરવામાં આવે છે। એટલે કે વર્ડ એક જ છે પણ એના જુદા જુદા મિનિંગ જુદા જુદા શ્લોકોમાં કેમ નીકળે છે એવો પ્રશ્ન છે કે તમે વર્ડ એક જ વાપરો છો ભક્તિ અને એક શ્લોકમાં ભક્તિનો અર્થ જુદો કરો છો, બીજા શ્લોકમાં જુદો અર્થ લો છો ભક્તિનો નિરપેક્ષણ, અને બીજા શ્લોકમાં ભગવદ અર્થ કી જાને વાલી પૂજા એટલે ભક્તિ એમ અર્થ લો છો। તો એમ કેમ કરો છો? એમ કેમ આવા શ્લોકોમાં આવી રીતે લખવામાં આવે? તો પ્રશ્ન આ જવાબ આમ છે
એ જે પ્રકારે જે શ્રુતિ કે જે શ્લોકમાં આવી રીતે લખાયું હોય તો એ માત્ર ઔપચારિકતા છે. એટલે કે ઔપચારિક એટલે કે ફોર્માલિટી છે કે જેથી કરીને જીવો એટલીસ્ટ પૂજા માર્ગમાં અગ્રેસર થઈને ભક્તિ તો કરે અલ્ટિમેટલી. એ ઔપચારિક જ નહીં, એ ફોર્મેલિટી નહીં કહેવામાં આવે, એટલે કે ઔપચારિક રીતે નહીં કહેવામાં આવે તો એ પછી પૂજા માર્ગનો પણ વિધ્વંસ થશે, પૂજા માર્ગનો પછી યુઝલેસ થઈ જશે. તો એટલા માટે અહીંયા એ છે કે ભલે હું કહેતો કે પૂજા એ સાધન છે ભક્તિનું અને ભક્તિ એ ફલ છે, ભલે એ શબ્દ વપરાતો ભક્તિ એના અનુસંધાનમાં ભલે એ વપરાતો કે પૂજાથી એ સાધન, એ પૂજા એ સાધન છે ભક્તિ, તો ભલે એ શબ્દ વપરાતો કારણ કે ઔપચારિક જ છે, પણ શ્રુતિઓનું આપણે જો એકવાક્યતા કરીએ તો આપણને તો ખબર જ છે કે અલ્ટિમેટલી જે ફલ જે ભક્તિથી પુરુષોત્તમ પ્રાપ્ત થવાના છે એ કેવી ભક્તિ છે? નિરપેક્ષ ભક્તિ છે. એટલે સર્વ પ્રમાણોની એકવાક્યતા તો થઈ જ જશે કે જ્યાં સગુણ એટલે કે પૂજા માર્ગથી ભક્તિ પ્રાપ્ત થાય છે એમાં પણ ભક્તિનો યુઝ થશે. અને એ ભક્તિ આવા પ્રકારની છે કે એ ઔપચારિક છે, એ વર્ડનો યુઝ કરવામાં આવે છે એ ઔપચારિક રીતે યુઝ કરવામાં આવે છે. હવે આનો જ એક્સપ્લેનેશન અત્યારે આગળ આવશે, એટલે તમે થોડું પેશન્સ, સમજાશે નહીં પણ તમે થોડું પેશન્સ રાખીને હવે આગળ શ્રી ગુસાઈજીના સ્ટેટમેન્ટ આપણે અવગાહન કરીએ. ભક્તિ યોગમ સ લભતે એવમ યહ પૂજયેત મામ. હવે આ જે શ્લોક હતો મામેવ નૈરપેક્ષેણ ભક્તિ યોગેન વિંદતિ ભક્તિ યોગમ સ લભતે એવમ યહ પૂજયેત મામ, આના જ અનુસંધાનમાં આ ચાલી રહ્યું છે કે શ્રી ગુસાઈજીને વધારે ઇન ડિટેલ એક્સપ્લેન કરી રહ્યા છે. અને એ શું કહી રહ્યા છે કે ભક્તિ યોગમ સ લભતે એવમ યહ પૂજયેત મામ. આ જે શ્લોક વાંચ્યો મેં હમણાં, ભક્તિ યોગમ સ લભતે એવમ યહ પૂજયેત મામ, એનો ટ્રાન્સલેશન ખબર છે? મેં પહેલા પણ કહ્યું હતું, એનો અર્થ ખબર છે ખરો? લો તો એટલે ટ્રાન્સલેશન વગર જ થાય એમ. ભક્તિ માર્ગનું ભક્તિ યોગમ સ લભતે એવમ યહ પૂજયેત મામ, આ તો આમે અત્યારે પણ ખબર પડી જવી જોઈએ ને. ભક્તિ યોગમ સ લભતે, ભક્તિ યોગ શાનાથી લભ્ય છે? નિરપેક્ષ મામ. અને હું શાનાથી લભ્ય છું? ભક્તિ. પણ કેવી ભક્તિથી? હજુ પણ તમે પરફેક્ટલી આન્સર નથી આપી રહ્યા. નિરપેક્ષ ભક્તિ. નિરપેક્ષેણ, અહીંયા લખ્યું તો છે ચોખ્ખું કે મામેવ નિરપેક્ષેણ, હું કોનાથી સંબંધિત છું? નિરપેક્ષેણ ભક્તિ. પણ ભક્તિ કોનાથી સંબંધિત છે? પૂજાથી. એટલે પૂજા એ જો ભગવદ અર્થ પૂજા કરવામાં આવે, એટલે કે મારા અર્થે પૂજા કરવામાં આવે તો એ ભક્તિ સાધન થાય છે, નહીં કે અન્ય પ્રકારના પૂજા. હવે તમે પુત્રાદિ કે ધન વૈભવ માટે પૂજા કરાવતા હોય તો શું એ ભક્તિ સિદ્ધ કરી શકે એવી પૂજા? નિરપેક્ષ. નહીં, હજુ પણ તમે નથી સમજ્યા. હજુ પણ હું ફરી કહું, ફરીથી આ પ્રમાણને સમજો તો જ આ ખબર પડશે. પ્રમાણ આ છે મામેવ નિરપેક્ષેણ ભક્તિ યોગેન વિંદતિ ભક્તિ યોગમ સ લભતે એવમ યહ પૂજયેત મામ. હવે આનો અર્થ એ છે, ફરીથી કહું કે મામેવ નિરપેક્ષેણ એટલે કે હું કોનાથી લભ્ય છું? નિરપેક્ષ ભક્તિ યોગથી જ. અને ભક્તિ યોગ શાનાથી પ્રાપ્ત થાય છે? મારા અર્થે પૂજા કરવાથી. તો એમાં એવું ડાયરેક્ટલી એવું લખ્યું કે હું પૂજા કરવાથી હું જ પ્રાપ્ત થઈ જાઉં છું, હું ક્યાં લખ્યું કરું? બરાબર. તો એટલા માટે અહીંયા ઇનડાયરેક્ટલી પરંપરાયા કહેવામાં આવ્યું છે. પરંપરાયા જ છે, એટલા માટે ભક્તિ હેતુ નિર્ણયમાં પણ આપણે જોયું કે પરંપરા માનવાનો કોઈ પ્રોબ્લેમ નથી. પણ તમે એમ જો ડાયરેક્ટલી એમ કહેતા કે વર્ણાશ્રમ ધર્મ એ ભક્તિને પ્રાપ્ત કરાવનારું છે તો એ પછી ખોટું, કારણ કે ભગવદ અર્થ જે છે, ભગવદ અર્થ વસ્તુ આવી જોઈએ. તમે પુત્રાદિની પ્રાપ્તિ માટે પછી પૂજા કરતા હોય તો એ પૂજા કેવી રીતે ભગવદ ભક્તિ પ્રાપ્ત કરાવી શકે? અને પછી એવી ભક્તિ કેવી રીતે પુરુષોત્તમની પ્રાપ્તિ કરાવી શકે? એ ખોટું ને.
તો એટલા ત્યાં માટે અહીંયા પણ આ છે કે પૂજા કરવાથી કદાચ તમને મારા અર્થે જો પૂજા કરો તો હું નથી મળતો. પ્રથમ તો મારા અર્થે પૂજા કરવાથી પ્રથમ તો મારી ભક્તિ યોગ પ્રાપ્ત થાય. પછી જયારે એ ભક્તિ યોગ નિરપેક્ષ બને, તમારું વ્યસના અવસ્થા સિદ્ધ થાય ત્યારે હું લભ્ય છું. એમાં આ જ શ્લોકમાં આ જ સેમ કહી રહ્યા છે કે જો ભક્તિ નિરપેક્ષ થઈ, એ ભક્તિ એ સકામ ભક્તિનું કન્વર્ઝન નિરપેક્ષ ભક્તિમાં થયું તો જ હું લભ્ય, વરના નહીં. એટલા માટે જ અહીંયા નિરપેક્ષ વર્ડ એટલા જ માટે વાપર્યો છે. એટલે કે પૂજા કરવાથી ભક્તિ યોગ અને એ ભક્તિ યોગનું પર્યવસાન નિરપેક્ષ ભક્તિ યોગ અને નિરપેક્ષ ભક્તિ યોગનું ફલ પુરુષોત્તમ. એમ હવે ખ્યાલ આવ્યો? પણ એ પૂજા ભગવદ અર્થે થયેલી એવું કેવાશે ને ભક્તિ માટે? હા, એટલે પૂજા ભગવદ અર્થ થઈ હોય તો જ એ ભક્તિ યોગ પ્રાપ્ત થાય. અને ભક્તિ યોગ નું પર્યવસાન પાછું થવું જોઈએ ને નિરપેક્ષ ભક્તિ યોગમાં. એ સર્વ કઈ અનુગ્રહથી જ થાય. પણ હવે એમાં એવું એટલે એમાં શું છે કે ઠાકોરજીને એવી રીતે ડિપ્રેસ નથી કરી દેવા જીવોને કે ચાલો હવે અલ્ટિમેટલી એવરીથિંગ ઇઝ ઓન માય અનુગ્રહ. ડોન્ટ ડુ પૂજા, ડોન્ટ ડુ કર્મ, ડોન્ટ ડુ યજ્ઞ. તો પછી આ તો યજ્ઞનો ઉચ્છેદ થઈ જાય, પૂજા માર્ગનો ઉચ્છેદ થઈ જાય, મંત્રનો ઉચ્છેદ થઈ જાય, સર્વશાસ્ત્રોનો ઉચ્છેદ થઈ જાય. તો ઔપચારિકતા અહીંયા યુઝ કરવામાં આવી છે. શ્રી ગુસાઈજી એટલે કહી રહ્યા છે કે ઔપચારિક રીતે કહેવામાં આવ્યું છે કે સપોઝ કે અનુગ્રહ એવો ન હોય, પુષ્ટિ અનુગ્રહ, અને જો સપોઝ વરણ એવું જ હોય કે મર્યાદા માર્ગથી જ મારે એમને ભક્તિ પ્રાપ્ત કરાવી છે, તો ઓફકોર્સ એને પૂજા કરવી પડશે. અને પછી પૂજા કરીને આગળ આવીને ભક્તિ એટલીસ્ટ કરશે, અને એટલીસ્ટ પછી ભક્તિથી મારો અનુગ્રહ પામીને એ નિરપેક્ષ બનશે, અને પછી નિરપેક્ષ ભક્તિથી હું પ્રાપ્ત થઈ જઈશ. તો હવે એમાં થોડી ભગવાન એવું લખે કે ના 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 હવે પૂજા ના કરશો, એમ પૂજાનો કોઈ યુઝલેસ છે પૂજા, એવું થોડી કહે ભગવાન. કારણ કે પૂજા માર્ગના પણ એ સ્વયં જ માર્ગના એ છે. ઠાકોરજી એવું કોઈ માર્ગ માટે નથી કર્યા કે ના 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 માર્ગ ખોટો છે. માર્ગ ખોટા નથી. વે માર્ગ, જે માર્ગની પ્રણાલિકા, માર્ગની જે સાધના પ્રણાલી એ સર્વ કઈ ડિફરન્ટ છે, અને માર્ગના ફલ પણ ડિફરન્ટ છે. પણ એનો મતલબ એવો નથી કે માર્ગ ખોટો છે, માર્ગ અવૈદિક છે. વૈદિક નથી, એ વૈદિક માર્ગ છે. તો એટલા માટે ઔપચારિકતાથી અહીંયા કહેવામાં આવ્યું છે કે જેથી કરીને ઉચ્છેદ ન થઈ જાય. તમે અહીંયા છેલ્લે પછી ભક્તિ હેતુ નિર્ણયથી તમે એમ કન્ક્લુઝન કરો કે કોઈ માર્ગ, બધા માર્ગ ખોટા અને બસ ખાલી ભક્તિ માર્ગ સાચો, તો એ ખોટા સાચા કરવા માટેનો ગ્રંથ નથી. આ ખોટું કાંઈ જ નથી, સર્વ કાંઈ વેદોક્ત જ છે, ખોટું કાંઈ નથી. There is nothing wrong in doing that. But don't believe કે only puja marg is everything. Don't believe that grand marg is everything. Don't believe that karma marg is everything. Only believe that bhakti marg is everything. પણ બીજા માર્ગોને તમે એમ કહી કે નહીં આ ખોટો, પેલા ભાઈ તો કર્મ માર્ગે છે ખોટા છે, એવું નહીં કહી શકાય. એમ ખોટું કોઈ નથી. એટલે ઔપચારિકતાથી અહીંયા કહેવામાં આવ્યું છે, કારણ કે એ આપણે પ્રથમ જોઈ લીધું હતું કે ભક્તિ એ કોઈના પર્વરૂપ નથી, પણ ભક્તિના જ આ સર્વ કઈ પર્વરૂપ છે. આપણે ડિસ્કશન કર્યું હતું ને ગઈકાલે પર્વરૂપનું. બરાબર. ભક્તિના કોમ્પોનેન્ટ છે આ બધા, પણ ભક્તિ કોઈનો કોમ્પોનેન્ટ નથી થઈ શકતો, કારણ કે ભક્તિ સ્વયં કરણીય છે. હવે ખ્યાલ આવી ગયો? બરાબર. तो भक्ति योगम सलभते एवं यह पूजयेत माम इत्यादि वाक्य में पुरुषोत्तम को पूजा का विषय कहा गया है, अतः उन्हें अर्चन की विधि का उद्देश्य मानना चाहिए, और ऐसी स्थिति में सिद्धांति का यह कहना ठीक नहीं है कि पुरुषोत्तम अर्चनादि की विधि से अस्पृष्ट है. હવે આ પૂર્વ પક્ષ બોલી રહ્યો છો. અર્ચન બરોબર. એટલે પૂર્વ પક્ષી એમ કહી રહ્યા છે કે શું કહી રહ્યો છે પૂર્વ પક્ષી કે ભક્તિ યોગમ સલભતે એવમ યહ પૂજયેત મામ. એમાં જેમ કહેવામાં આવ્યું છે કે ભક્તિ યોગ કેવી રીતે મળે કે જ્યારે મારી પૂજા કરે. તો અમાર તો પૂર્વ પક્ષી એમ કહે છે કે અમાર આ સ્ટેટમેન્ટમાં તો મને એવું લાગી રહ્યું છે કે
મારી પૂજા કરવાથી મારી ભક્તિ પ્રાપ્ત થાય, એટલે કે અહીંયા એવું સિદ્ધ થઈ ગયું ને કે પુરુષોત્તમ સ્વયં પૂજા માર્ગથી સંબંધિત છે, એવું સિદ્ધ થયું ને? બરાબર છે. પૂર્વ પક્ષીનો ક્વેશ્ચન બરાબર છે ને? સમજ્યા ક્વેશ્ચન શું કરે છે? અહીંયા એમ કહ્યું છે શ્લોકમાં કે ભક્તિ યોગમ સ લભતે એવમ યહ પૂજયેત મામ, એટલે કે મારી જે પૂજા કરે, મારા અર્થે જે પૂજા કરે એને ભક્તિ યોગની પ્રાપ્તિ થાય. તો આમાં પૂર્વ પક્ષ શું કે છે કે આમાં તો મને એમ લાગી રહ્યું છે કે પુરુષોત્તમ જ અહીંયા પૂજા માર્ગથી સંબંધિત થઈ રહ્યા છે. તો તમે એમના પહેલા એમ કેમ કહી દીધું કે પુરુષોત્તમ એ કોઈનાથી નથી, એ તો વિભૂતિઓ સ્વરૂપ અહીંયા સંબંધિત થઈ રહી છે? કેમ એમ કહ્યું? तो હવે જવાબ અહીંયા આપી રહ્યા છે. आशंका का उल्लेख करते हुए सिद्धांती उसका यह समाधान प्रस्तुत करते हैं कि अन्यथा अनुपपत्ति के कारण यह लक्षणा का आश्रय लेकर यह अर्थ करना चाहिए कि अर्चना आदि का विषय साक्षात पुरुषोत्तम नहीं प्रत्युत उसका विभूति रूप है. જોયું? અહીંયા શું શ્રી ગુસાઈજી આજ્ઞા કરીને એનું નિરસન કર્યું. પ્રથમ તો લક્ષણાથી અહીંયા કહેવામાં આવેલી છે. તમે હંમેશા એમ કહો કે મારા શેર, મારા સિંહો બસ વરસી પડો સેના પર, શત્રુઓ પર મારા સિંહો વરસી પડો, તો હવે સિંહો થોડી ના હોય ત્યાં આગળ થોડી ના સિંહોને કહેવામાં આવ્યું છે કે મેરે શેરો બરસ પડો શત્રુ પર. તો શેરોમાં અર્થ શું? શેર કયો શેર? એ પેલો સિંહ નહીં, પણ એ સૈનિકોનો અર્થ છે. એમ અહીંયા પણ લક્ષણા અર્થ લેવામાં આવ્યો છે. હવે એમાં શક્ય અર્થ નથી લેવાનો કે આમાં એ કહેવામાં આવ્યું, કારણ કે જો તમે પુરુષોત્તમ માનશો તો અન્ય ઘણી બધી શ્રુતિ ખોટી પડવા માંડશે ફટાફટ. તો જો તમે અહીંયા ભક્તિ યોગમ સ લભતે એવમ યહ પૂજયત મામમાં શ્રી કૃષ્ણ નો અર્થ લઈ લો, તો પછી નાયમાત્મા પ્રવૃત્તિ અને લભ્યોની શું અર્થ લેશો? ચાલો એ કરો. ચાલો નૈરપેક્ષેણ ભક્તિ યોગેન વિંદતી, એમાં શું અર્થ કરશો? ચાલો એ કહો. કેટલી બધા પ્રમાણ ખોટા પડી જશે તમારા આ ઇન્ટરપ્રિટેશન થી. તો ખોટા નથી પડતું. મારા ઇન્ટરપ્રિટેશન થી તમે જોવા જશો તો એ ખોટું નહીં થાય. એ આ શ્લોક પણ ખોટો નહીં થાય કે કોઈ પણ શ્રુતિ ખોટી નહીં પડે, કારણ કે મારું ઇન્ટરપ્રિટેશન જ બરાબર છે, મારું ઇન્ટરપ્રિટેશન જ વેદોક્ત છે. એટલા માટે તમારો વેદોક્ત નથી ઇન્ટરપ્રિટેશન. એટલા માટે જ અહીંયા કહેવામાં આવ્યું છે કે જે પૂજયત મામમાં જે છે એમાં આ ફોર્મેલિટી છે, ઔપચારિકતા છે, લક્ષણાથી કહેવામાં આવ્યું છે કે ભલે વિભૂતિ કરીને અલ્ટિમેટલી કોને પ્રાપ્ત કરશે? પુરુષોત્તમને. કેવી રીતે? કે જ્યારે ઓનલી એન્ડ ઓનલી વિથ નિરપેક્ષેણ ભક્તિ. એમાં પછી એટલા જ માટે નથી કહ્યું કે એવું લખ્યું છે ક્યાંય કે મામેવ શું? મામેવ પૂજયત મામ લભ્યતે. કેવી રીતે? મામેવ લભ્યતે એવમ યહ પૂજયત મામ ન કહી શકત કે હું લભ્ય છું પૂજાથી, એવું ન કહી શકત કે હું લભ્ય છું પૂજાથી એમ. તો એટલા માટે નથી કહ્યું, કારણ કે ઇન્ટરપ્રિટેશન આ જ છે કે જે પૂજા, જેની પૂજા થઈ રહી છે વિભૂતિઓ છે, વિભૂતિઓની પૂજાથી વિભૂતિઓના ફલરૂપથી ભક્તિ યોગ પ્રાપ્ત થાય કે એ ભક્તિ યોગ પછી પુરુષોત્તમ પરક બને, અને પુરુષોત્તમ પરક બનવાથી એ નિરપેક્ષ થાય, અને પછી છેલ્લે ફલરૂપથી પુરુષોત્તમની પ્રાપ્તિ થાય. આ ક્રમ છે આખો. એટલા માટે જ અહીંયા જે ભક્તિ યોગમ સ લભતે એવમ યહ પૂજયત મામમાં अर्थ અહીંયા વિભૂતિઓ જ છે. ઉનકા વિભૂતિ સ્વરૂપ ही है जो पूजनीय है. ભક્તિ જે છે એ ભક્તિ તો પુરુષોત્તમની જ છે, પણ જે પૂજા છે એ વિભૂતિઓની છે એમ. એટલા માટે ખ્યાલ આવી ગયો? એ પ્રશ્ન ખ્યાલ આવ્યો? જવાબ ખ્યાલ આવ્યો? હા શું કહ્યું? વિભૂતિની પૂજા કરે પછી નિરપેક્ષ થાય અને પછી ભક્તિથી પુરુષોત્તમ પ્રાપ્ત થાય. મારું વચ્ચેનું થોડું મિસ થઈ ગયું. હા, એટલે કે પૂજા એ જ છે. એટલે કે પૂજા કરવાથી વિભૂતિઓની પૂજન થાય,
વિભૂતિઓના પૂજનથી ધીરે ધીરે એ ભક્તિ યોગ પ્રાપ્ત કરી શકે છે. યોગ નિરપેક્ષ થતા એ કૃષ્ણની પ્રાપ્તિ થાય છે. તો આ બધા જે આખું સાયકલ છે એ સાયકલમાં જો અનુગ્રહ જ ના હોય તો પછી સાયકલ આગળ વધે નહીં. હા, બરોબર છે. એટલે મેઇન વસ્તુ છે કે પ્રથમ તો અનુગ્રહ હોવો જોઈએ. અનુગ્રહ હોય તો જે ભક્તિ યોગ નિરપેક્ષ બની શકે છે. તો એ ભક્તિ યોગ સકામ જ રહે છે. હવે ખ્યાલ આવી ગયો? હા, અનુગ્રહ ના હોત ભક્તિ યોગ જ ના હોય. કારણ કે આપણે ભક્તિ હેતુ નિર્ણયમાં જોઈ જ ગયા છે કે ભક્તિનો હેતુ શું છે? અનુગ્રહ. હા, આવી જ કહું પહેલા. એટલે तो અહીંયા पूर्व पक्षी का कहना भी ठीक नहीं है कि भगवान के एवं यह पूजयत माम इत्यादि वाक्य में माम जो હવે આપણે મામ પર અહીંયા જે મામ કોને શ્રી કૃષ્ણને ગણવા કે વિભૂતિઓને ગણવા? પૂર્વ પક્ષના પ્રમાણે એ શ્રી કૃષ્ણને ગણે છે. રાઈટ. પૂજયત મામમાં એ શું ગણી રહ્યો છે? પુરુષોત્તમ ગણી રહ્યો છે અને એટલા માટે બધા ગોતા ખાઈ રહ્યો છે. એટલા માટે જ ગુસાઈજીએ કહ્યું છે ને કે એટલા જ માટે ઔપચારિકતાથી એ કહેવામાં આવ્યું છે. કારણ કે જો તમે મામને પુરુષોત્તમ ગણશો તો પછી અન્ય ઘણી બધી શ્રુતિ શ્લોક ખોટા પડી જશે કે એમ એક વખત એક શ્લોકમાં ઠાકોરજી એમ કહે છે કે પૂજાથી હું પ્રાપ્ત થઉં છું અને પછી બીજા શ્લોકમાં કહે કે ના હું તો કોઈનાથી પ્રાપ્ત નથી થતો, હું તો જેને વરણ કરું છું એનાથી પ્રાપ્ત થાય. તો એ બધું પછી એ ઠાકોરજીનું આજ્ઞામાં કેવી રીતે ડિફરન્સ થાય? એવું ડિફરન્સ પડી જાય ને. તો એકચ્યુઅલી એ મામ જે છે એ અહીંયા પુરુષોત્તમ પરક નથી પણ એ વિભૂતિ પરક છે. અહીંયા કહી રહ્યા છે पूर्व पक्षी का यह कहना भी ठीक नहीं है कि भगवान के एवं यह पूजित माम ये श्लोक में माम इस पद के द्वारा यह सूचित किया गया है कि पूजा के भी विषय पुरुषोत्तम है. એટલે કે અહીંયા એવું નથી કે મામ પદ જે છે પૂજયત મામમાં મામ જે છે એ મામ એટલે કે હું એટલે કે કૃષ્ણ નહીં પણ એ વિભૂતિ છે એમ માનો. जैसा कि ऊपर पृष्ठ 8 पर कहा जा चुका है कि पूजा के विषय साक्षात पुरुषोत्तम नहीं होते अपितु उनका विभूति होता है. આપણે એવો પ્રમાણ જોયો ને ભાગવત 11મો સ્કંદ 27મો અધ્યાય એમાં આ બધું તો લખેલું છે કે પૂજાનો હું ડાયરેક્ટ વિષય હું નથી પણ મારી વિભૂતિ છે. यह विभूति रूप भी भगवान का ही एक रूप होता है. બરાબર ને? એટલા માટે એ અર્થમાં મામ કહ્યું છે. મામ કહ્યું છે કયા અર્થમાં કે વિભૂતિ છે પણ વિભૂતિ એ કોનું સ્વરૂપ છે? મારું જ સ્વરૂપ છે ને. તો એવું થોડી ને એવું લખે કે ના હવે મારા દ્વારા ઉત્પન્ન થતી વાસુદેવ નામની વિભૂતિ આ પૂજયત વાસુદેવ નામક વ્યૂહાત્મક એવું થોડી ને લખવા બેસે ઠાકોરજી. એટલા માટે ઠાકોરજીએ મામ શબ્દ શાનાથી યુઝ કર્યો છે કે મારી વિભૂતિ મારી જ સ્વરૂપ છે, મારું જ સ્વરૂપ છે એ અર્થમાં મામ કહ્યો છે, નહીં કે હું પોતે. એટલા માટે જ અહીંયા મામ શબ્દ વિભૂતિ સ્વરૂપ જ છે. કારણ કે ઘણી બધી શ્રુતિ ખોટી પડી જાય જો આમ ના આપણે સમજીએ તો. કારણ કે એક શ્રુતિમાં લખ્યું છે કે હું પૂજાનો વિષય નથી તો એ પછી કેવી રીતે સત્ય બની શકે? એટલા માટે तो यह विभूति रूप भी भगवान का ही एक रूप होता है, इसीलिए भगवान ने कहा है एवं यह पूजित माम. अर्थात जो इस प्रकार से मेरी पूजा करता है पूजा के विषय को विभूति साक्षात पुरुषोत्तम मानने में क्या बाधा है यह हम ऊपर किंतु मंत्र शास्त्र में कहा जाता है इत्यादि वाक्य में बता ही चुके हैं. बराबर? એટલે કે અહીંયા જે મામ શબ્દ જે છે એ પુરુષોત્તમ પરક ન માની શકાય. કેમ? કારણ કે આપણે પહેલા અન્ય પ્રમાણો જોઈ લીધા કે જેમાં લખેલું જ છે કે મંત્ર શાસ્ત્રથી હું અધીન નથી એમ લખેલું જ છે. પૂજા માર્ગથી પણ હું અધીન નથી. હું કોનાથી અધીન છું? અહમ ભક્ત હે ને. તો એટલા માટે જ એ પછી શ્રુતિઓ ખોટી પડી જશે, એ પ્રમાણો ખોટા પડી જશે. તો અહીંયા લક્ષણાર્થ ખબર પડી કે લક્ષણા એટલે કે ઇનડાયરેક્ટલી કેવી રીતે અર્થ અહીંયા કરવામાં આવ્યો છે મામ શબ્દનો? શત્રુઓ મારા સિંહો છે એવું. એટલે લક્ષણા અર્થનો તો આ એક્ઝામ્પલ કયો હતો કે લક્ષણા એટલે શું? તો ઇનડાયરેક્ટલી કશું કહેવામાં આવે કે કોઈક સિંહનો લક્ષણ શું
વીરતા. હા. તો જે વીર્ય ધર્મ જે છે શેરનો, તો એ વીર્ય ધર્મ ના લીધે એને કહ્યું છે કે મેરે શેરો તૂટ પડો શત્રુઓ પર. માં જે શેર જે છે એમાં રિયલ સિંહોને આદેશ નથી આપતો અહીંયા ત્યાં સૈનિક. સેનાપતિ થોડી ના કઈ સિંહોને આજ્ઞા આપતો હોય કે ચલો સિંહો એટલે કે એવા કયા છે એને? એમ. તો એટલા માટે સિંહની જે લક્ષણ જે છે, સિંહનું લક્ષણ શું? વીર્ય. તો એ વીર્યને ઉદ્દેશ્યમાં રાખીને આજ્ઞા કરાય છે. એવી રીતે ગુસાઈજી એમ કહે છે કે જે અહીંયા મામ પદ જે છે એ લક્ષણા છે, એ વિભૂતિની લક્ષણ છે એવી કે વિભૂતિ જ પૂજા માર્ગ જોડે સંકળાયેલા હોય છે. તો આમાં લક્ષણાથી સમજવાનું છે અહીંયા. એ જડાગ્રહ નથી કરવાનો કે મેરે શેરો તૂટ પડો શત્રુઓ પર, તો એમાં સિંહને આજ્ઞા થઈ ગઈ કે સિંહો ચલો બધા તૂટી પડો એમ. સિંહો નથી એ બધા મનુષ્યો. તો એવી રીતે ગુસાઈજી એમ કહે છે કે ભાઈ તું સિંહ ના સમજીશ, મામને પુરુષોત્તમ ના સમજીશ. અહીંયા મામને વિભૂતિ માનવાનું છે, કારણ કે વિભૂતિનો જ એવો લક્ષણ છે કે એ સાક્ષાત પૂજા માર્ગ જોડે સંકળાયેલો હોય છે એમ. આ લક્ષણા અર્થ આપણે કર્યો. એટલે બધાને હવે લક્ષણા અર્થ એટલે શું એ ખબર હોવી જોઈએ એમ. આ હંમેશા એક્ઝામ્પલ યાદ રહેવાનો, મેરે શેરો તૂટ પડો પર. આ હંમેશા આ સ્ટેટમેન્ટ યાદ રાખવાનું. માસ્ટરજી 4 બજ ગયે તે કયો અર્થ? વ્યંજના. બહુ સરસ. એટલે આ એક્ઝામ્પલ યાદ રાખશો ને તો બધું ખબર પડી જશે ફટાફટ. હા, એટલે હવે મને લાગે છે કે મામ શબ્દનો અર્થ ખબર પડી ગઈ. આગળ હજુ પણ મામ શબ્દ પર જ ચર્ચા ચાલી રહી છે. અને જે મામ શબ્દનો અર્થ જે છે એ શ્રી ગુસાઈજી એમ સિદ્ધ કરી જ રહ્યા છે કે મામ એ પુરુષોત્તમ પરક નથી, પણ અહીંયા જે પૂજયત મામમાં જે અર્થ જે છે એ વિભૂતિ પરક છે. અને એ સિદ્ધ કરવા માટે શ્રી ગુસાઈજી પછી આગળ વધારે વિસ્તારપૂર્વક લખેલું છે. પણ આપણને અત્યારે એ ખબર પડી ગઈ કે લક્ષણા અર્થ અહીંયા લીધેલો છે. કેમ એ પણ ખબર પડી કેમ અહીંયા લક્ષણા અર્થ લીધેલો છે. અને એટલા જ માટે તમે જો થઈ જાવ ને અર્થો, હા, મામના બધા જ અર્થ થઈ જાવ ને કે ધારો કે એક એ વિભૂતિ પરત છે, બીજો કઈ રીતે એમને 3 રીતે કહે છે ને મામના અર્થ? 3 રીતે નહીં. હું અહીંયા કહી રહ્યો છું કે અહીંયા જે અર્થ લીધો છે પૂજયત મામમાં, એમાં મામનો અર્થ છે વિભૂતિ. ઓનલી વન એન્ડ ઓનલી વન અર્થ, ધેટ ઇઝ વિભૂતિ. ઓકે, ઓનલી વન. અને અહીંયા પૂજયત મામમાં આ એક જ પ્રકારનો અર્થ સમજવાનો છે કે મામ એટલે વિભૂતિ. એમાં પછી મામ બીજી જગ્યાએ મામ આવે તો એમાં એવું નહીં યુઝ કરતા કે વિભૂતિ છે એમ. હા, એટલે જ કીધું કે એના જે કઈ અર્થ હોય આમાં એને પુરુષોત્તમ માટે તો કહી દો. હવે ના, એટલે એ લક્ષણાથી તમારે સમજવાનું છે કે ક્યાં આગળ મામ કયા સિચ્યુએશનમાં મામ આવે તો એ મામનું ઇન્ટરપ્રિટેશન પુરુષોત્તમ કેવી રીતે કરવું, અને બીજા સિચ્યુએશનમાં જો મામ આવે તો એનું ઇન્ટરપ્રિટેશન વિભૂતિ કેવી રીતે કરવું, એ તમને વિવેક હોવો જોઈએ એમ. એ શીખવાડી રહ્યા છે અહીંયા ગુસાઈજી એમ. અહીંયા તમે શ્લોકમાં પણ જોશો મામેવ નિરપેક્ષેણ, તો આમાં શ્લોકનું પણ ચાલુ ક્યાં થાય છે? મામેવ થી જ ચાલુ થાય છે. તો આમાં મામેવ હવે ચાલો વિભૂતિ કરશો. હવે મામેવ નિરપેક્ષેણ ભક્તિ યોગેન સલભ ભક્તિ યોગેન વિંદતી, તો એમાં મામેવ પછી પુરુષોત્તમ પરક જ ગણવો પડે ને એમ કહું છું. હા, એટલે મામના અર્થ ઘણા બધા છે. ઘણા બધા એટલે કે બે શક્ય અર્થ છે કે મામ એટલે કે હું એટલે કે વિભૂતિ પણ હોઈ શકે ને હું એટલે પુરુષોત્તમ પણ હોઈ શકે એમ. આપણી વિવેક એ કેળવવાનો છે, હંસ વૃત્તિ એ છે કે આપણે જોઈએ કે કયા શ્લોકમાં મામ કયા અર્થમાં વાપરવામાં આવ્યો છે. એ જ આપણે આ ગ્રંથમાં પણ શીખવાનું છે. ભાઈ તમે ગીતાજી ખોલીને બેસી જાઓ અને પછી એમાં વાંચવાનું ચાલુ કરો તો એમાં તો 1000 જગ્યાએ મામ દેખાતા હોય, અને એમાં કર્મ માર્ગમાં પણ મામ દેખાશે જ તમને. તો તમે પૂરો પક્ષ કરી લો કે ઓહો હવે અહીંયા તો કર્મ માર્ગમાં પણ હું જ સંબંધિત થાઉં છું એમ લખ્યું છે. તેનો મતલબ શું? અમને તો ધવલભાઈ એવું બેસાડી દીધું, શીખવાડી દીધું છે કે ભાઈ મામ એટલે કે પુરુષોત્તમ તો કર્મ માર્ગ થી સંબંધિત નથી. તો આ બધું કેવું ઉલટું પુલટું ધવલભાઈએ સમજાવી દીધું એમ. અને એ તો એકોર્ડિંગ ટુ ધ કન્સ્ટ્રક્શન, નો વી હેવ ટુ ટેક આઉટ ધ મીનિંગ. હા, એ જે સમજવાની જે શક્તિ જે છે એ આ ગ્રંથથી આવશે એમ. એ બીજા લોકોને એવું ના લાગી જાય
કે હવે ધવલભાઈ તો આમ કહ્યું છે કે પુરુષોત્તમ સંબંધિત છે, અને પછી નેક્સ્ટ ટાઈમ તમે ગીતાજી ઓપન કરીને વાંચવાનું શરૂ કરો અને એમાં તરત જ આ મામે એવા આવી જાય પૂજા માર્ગમાં, હવે એમાં એ પછી એવી રીતે ઇન્ટરપ્રિટેશન નહીં કરવાનું કે જો અહીંયા તો પુરુષોત્તમ પણ પૂજા માર્ગ છે. એ નથી, કારણ કે મામનો ત્યાં અર્થ પુરુષોત્તમ નથી, મામનો ત્યાં અર્થ વિભૂતિ છે, એટલા માટે. હવે કોઈને ક્વેશ્ચન છે? મને હા બોલો. મારે એ જાણવું તો આપણે બહુ સુંદર સમજાવ્યું અને ખરેખર બરાબર ગળે ઉતરી જાય એ વસ્તુ છે, પણ હું એમ કહેવા માંગતી હતી કે આપણે પુષ્ટિ માર્ગમાં આપણે અન્યાશ્રય તો કરવાનો નથી, તો પછી પૂજા માર્ગ તો આપણે કરવાનો જ નથી, આપણે કોઈ વિભૂતિ પાસે જવાનું નથી. એમ આઈ કરેક્ટ ઓર નોટ? યસ, રાઈટ, કરેક્ટ. માતાજી વાંચો ને એમાં કંઈક તમને દેખાય તો તમે કઈ રીતે અર્થ કરો એમ કે છે. હા, એ બરાબર તમારી વાત, એ વાત સાચી છે, પણ આપણે તો પૂજા માર્ગમાં જવાનું જ નથી, બરાબર ને? ના, આપણે નથી જવાનું, કારણ કે અત્યારે હું એ તો કહી રહ્યો છું કે ભક્તિ માર્ગ અને પૂજા માર્ગ એ ડિફરન્ટ છે. એટલા માટે જે જીવનું વરણ ભક્તિ માર્ગમાં થયેલું છે, શા માટે પૂજા માર્ગ કરે? બરાબર છે. એટલે એ શ્રી ગોસાઈજી એ આપણને સમજાવી રહ્યા છે. એટલે તમે એવું કહેવા માંગો છો કે આ ભક્તિ હંસનો ખરેખર ઉપયોગ શું? જયારે પુષ્ટિજીવોને તો પુષ્ટિમાં વર્ણન થઈ જ ગયેલું છે, એ અન્ય માર્ગમાં કે ઉપાસનામાં જતા નથી, તો આ ભક્તિ હંસ જાણવાની જરૂર કઈ? એવા અર્થમાં તમે પૂછવા માંગો છો, રાઈટ? કાઇન્ડ ઓફ, યસ. તો એનું હું તમને કારણ બતાવું કે આપણે ભલે અત્યારે ભક્તિ માર્ગ ઉપર આપણે એવું કહીએ કે આપણે ભક્તિ કરી રહ્યા છીએ, બધું જ બરાબર, આપણને શ્રી વલ્લભના માર્ગે છે, પણ આપણે આ જે ગ્રંથ છે ભક્તિ હંસ, એ ભક્તિનું મહાત્મ્ય સિદ્ધ કરાવે છે. કઈ રીતે કે ક્યારેક એવા સંજોગો આવે કે ક્યારેક કોઈક એમાં આવે તો આપણે ભક્તિથી બહિર્મુખ થઈ કોઈ મંત્ર કે ઉપાસના માર્ગ તરફ જઈએ. માનો કે જીવનમાં કંઈક દુઃખ આવ્યું અને કોઈક આપણને એવું કે બેન તમે આ મંત્ર કરશો તો તમારું ચોક્કસ સારું થઈ જાય, તો તે વખતે આપણો આ ભક્તિ હંસ જો આપણા હૃદયમાં દ્રઢ થયેલો હોય તો આપણે મંત્ર ઉપાસના તરફ જઈએ નહીં, પણ આપણને ખબર છે કે ભક્તિથી કોઈ ઉત્તમ સાધન છે જ નહીં, એ આપણા હૃદયમાં બરાબર દ્રઢ થયેલું જ હશે, તો આપણે તે વખતે વિવેક ચૂકીએ નહીં. બરાબર, બહુ સુંદર કહ્યું આપે, બહુ સુંદર. એ વાત સાચી છે. એટલે જાણવું ખરું, અને આ જાણ્યા એટલે તમારે પડતા પહેલા વિચાર કરવો. બરાબર. એટલે ઘણા લોકો નથી એવું કરતા, ગણપતિ વખતે ગણપતિ પણ લાવે, ભલે વૈષ્ણવ હોય પણ ઘણે ગણપતિ પધરાવતા હોય છે, માતાજી વખતે રાંદલ બી તેડતા હોય છે. એટલે એવા માણસો માટે તો જાણવું જરૂરી જ છે ને. હાજી, હા. તો આપણે ગરબામાં ને એમ જવાય કે નહીં? ગરબા કરવા જઈએ કે એ પૂછો કોઈને ના જવાય. જો પુષ્ટિ માર્ગીય શુદ્ધ પુષ્ટિ માર્ગીયમાં આપણે જો વલ્લભના આશ્રિત હોઈએ તો માતાજીના ગરબામાં ના જવાય. એટલે આપણે એ હિસાબે ના જઈએ કદાચ માતાજીના, પણ આમ મસ્તા ગરબા કરવા જવાય કે નહીં એમ આપણે એને હિસાબે નથી જતા. શું ખબર પડે? કાનમાં તો પડવાના જ ને તમારા. એમાં વસ્તુ શું છે, તમારા ક્વેશ્ચન નો આન્સર એમ છે કે હવે પ્રસાદી નથી લઈ રહ્યો, પણ ચાલો પ્રસાદી હું કોઈની તો પ્રસાદી એટલે કે ગણેશજીનો પ્રસાદ લેવાનો વર્જ્ય છે પુષ્ટિ માર્ગમાં, કે અન્ય દેવતાઓનો પ્રસાદ લેવો ખરાબ છે, તો ચાલો હવે અન્ય દેવતાઓનો પ્રસાદ નથી લેતો, પણ ચાલો બહારનો રેસ્ટોરન્ટનું ફૂડ તો હું ખાઈ શકું કે નહીં, એવો પ્રશ્ન છે આ. એવાય લોકો છે. એટલે કે પ્રશ્ન એવો છે, તમને અન્ય દેવતાઓનો પ્રસાદ લેવામાં વર્જ કર્યો છે, તો ડેફિનેટલી લક્ષણાથી ઇનડાયરેક્ટલી કહી જ દીધું છે કે અસમર્પિત તો નથી જ લેવાનું. એવી રીતે જ જો ભગવદ અર્થ કોઈ કર્મ ન હોય તો એ ભગવદ અર્થ જ નથી રહેતું, અને એ કર્મ નિષિદ્ધ કર્મ છે એવું સિદ્ધ થઈ જાય છે. જો તે કર્મ ભગવદ ધર્મ રૂપ નથી હોતું તો એ કર્મ ન જ કરવું જોઈએ, એ નિંદિત છે. હવે does that answer your question? યસ. એટલે કે ગરબા ગાવા ગયા એમાં શું ભગવત ધર્મ થયો? ભગવત ધર્મ છે કશું?
ગરબા ગાવા ગયા તો તાલીઓ પાડીને આવી ગયા. તો તાલીઓ શાના માટે પાડી? ભગવાન માટે પાડી, આપણા મોજ શોખ માટે પાડી. તો આપણા આનંદ માટે પાડી તો એ ભગવત ધર્મ રૂપ નથી. અને એટલા માટે જ એ નિષિદ્ધ કર્મ છે, નિંદનીય કર્મ જે છે એ આ છે. હવે એમાં તો મહાપ્રભુજીના માર્ગમાં તો એમ છે કે એ ગરબા ગાવું તો બહુ પાછળ રહ્યું એ કર્મ, પણ મહાપ્રભુજીના માર્ગમાં તો એમ છે કે મુખરતા દોષ પણ દોષ છે. બોલો, હવે વ્યર્થ બોલવું એ પણ દોષ છે, કારણ કે એ વ્યર્થ બોલવું એ ભગવત ધર્મ નથી. હવે એ ભગવત ધર્મ નથી તો બોલવું પણ ઓછું, જેટલું જોઈએ એટલું. અને એ એટલું એટલે કે ભગવત નામ માટે જ, ભગવત સેવાર્થ જ માટે, ભગવાન માટે જ બોલવું. જો એના સિવાયનું બોલવું તો એ મુખરતા દોષમાં એ દોષરૂપ થઈ જાય છે. તો હવે તમે બોલવામાં જ દોષ છે તો તમે કરવા જાઓ છો ગરબા, તો પછી એ ગરબા કરવામાં તો કેટલો બધો નિષિદ્ધ કર્મનો દોષ લાગી જાય. બરાબર બરાબર. તમે તમારી જે તમે કોઈ પણ કર્મને કરતા હોય તો તમે શાના અગેન્સ્ટ મેજર કરશો? શું એ ભગવત ધર્મ છે કે નહીં? બરાબર. તમે કોઈ પણ વસ્તુ કરો, કોઈ પણ એની કર્મ યુ ડુ, ડે ટુ ડે લાઈફમાં પણ કોઈ પણ પ્રકારનું કર્મ કરો. અહીંયા કર્મ એટલે કે વૈદિક કર્મ નહીં, પણ ડે ટુ ડે લાઈફનો કર્મ કહું છું. હા, અહીંયા તો ડે ટુ ડે લાઈફમાં પણ તમે જોશો તો પણ તમે વિચારો કે શું આ ભગવત ધર્મ છે કે નહીં. જો ભગવત ધર્મ રૂપ હોય તો ડેફિનેટલી કરો, ભગવત ધર્મ રૂપ ન હોય તો ડેફિનેટલી નિષિદ્ધ છે. ધેટ ઇઝ યોર મેઝરમેન્ટ. બરાબર છે. હા. ડઝ ધેટ મેક ક્લિયર? હા. એટલે આનો અર્થ એ થયો કે 24 કલાક તમે જે પણ કર્મ કરો, યુ આર ટોટલી, યુ શુડ બી ઇન્વોલ્વ વિથ ભગવત. રાઈટ. હવે આવી ગયા એન પર ભક્તિ હંસના. અને ધવલભાઈ ઘણી વાર એવું હોય ને કે આપણો જો એમ કે છે કે દ્રષ્ટિકોણ ઉપર આધાર રાખે છે. હવે તમારો એવો દ્રષ્ટિકોણ હોય કે આ બેને કીધું ને કે ગરબા ગાવા જવાય કે ન જવાય. હવે તમે એવું માને કે હું મારા ઠાકોરજીને આનંદ માટે જાઉં છું ગરબા ગાવા. હવે એ આનંદ ઠાકોરજીને ત્યાં કેવી રીતે આવે, મહાપ્રભુજીને ત્યારે ને એમ નહીં. આપણા ગરબા ગાવાથી ઠાકોરજીને આનંદ કેવી રીતે થાય એ મહાપ્રભુજીને પૂછીએ તો ખબર પડે, કારણ કે મહાપ્રભુજી એમના જાણી શકે છે. કૃષ્ણ તાત્પર્ય હોવું જોઈએ બધે. હવે તમારે એનો પણ જવાબ હતો કે હું અત્યારે આમ કરવા જઈ રહી છું. હવે જે પર્ટિક્યુલર કર્મ કરવા જઈ રહ્યો છો તો એમાં પછી તમે હવે એવો આગ્રહ રાખી દો અને કશું દેખાતું જ ના હોય કે એમાં શું ભગવત. હવે તમે એક કહો કે ગરબા ગાવાથી શું ભગવત, શું ઠાકોરજીને આનંદ? ઘરે તો આ ઠાકોરજીને મેલીને જતા રહો છો. જાઓ ને લઈને ઠાકોરજીને, પછી ઠાકોરજી જોડે ગરબા રમો ને ગ્રાઉન્ડ પર. એ કઈક કશુંક તો થોડુંક તો મર્યાદા માર્ગે લાગી રહ્યું છે, કે થોડુંક ભક્તિ આવી રહી છે, કે ચાલો ભાવોદ્વેગમાં એ થઈ રહ્યું છે. અહીંયા તો ઘરને ઠાકોરજીને બહાર ઘરમાં છોડીને જવું છે. એવું જો હોય, જો એટલો બધો જે હોય તો આપણા પ્રભુ રાસના તો રસ્યા છે. આપણા ઠાકોરજીની સન્મુખ ગાવ ગરબા કેમ નહીં ગવાતા? કોઈની પણ થી જવું, આપણા ઠાકોરજીને આપણે જેને ખરેખર ઠાકોરજી માટે જ કરવું છે એ તો એ રીતે કરી શકે છે ને. એને ક્યાં બહાર જવાનું? પણ આ તો બહાર તો આપણા પોતાના શોખ માટે છે કે આપણે સરસ કપડા પહેરીએ, આ પહેરીએ અને એ રીતે બહાર જઈએ 2-4 કલાક ફરી. એટલે એ આમાં પ્રભુનું સુખ નથી, આપણું સુખ છે. તો એટલા માટે અહીંયા આ કહેવામાં આવ્યું છે કે હવે લૌકિક અને વૈદિક જો જબરજસ્તી પૂર્વક કરવા પડતા હોય તો નો પ્રોબ્લેમ, કારણ કે એમાં લૌકિક નિંદા થશે, વૈદિકી નિંદા થશે અને એ નિંદાથી પછી કામ નહીં ચાલે. એટલા માટે લૌકિક વૈદિક જો જબરજસ્તી કરવા પડતા, એટલે કે હવે તમે પાસે તમે છે ને વૈષ્ણવ ઘણા ચતુર હોય. ફરી હવે એમને એ કહેશે, કોઈ વૈષ્ણવ એવું કહી શકે છે કે ના હવે મને એ બેન જબરજસ્તી લઈ ગયા હતા ગરબામાં, તો હવે હું શું કરું? હવે એનો પ્રશ્નનો જવાબ નથી. પારુલભાઈ, હું તમને નથી કહી રહ્યો, ડોન્ટ ટેક ઇટ. ના હું આ જાણવા માટે જ હું પૂછું છું. ભલે કદાચ મારું તો પર્સનલી તમને નથી કહી રહ્યો.
આવા ચતુર વૈષ્ણવ હોય છે જે અત્યારે આપણા સારું છે કે આપણા સત્સંગમાંથી એવું કોઈ નથી, પણ આવા ચતુર વૈષ્ણવ જોયા છે અમે. એમાં શું કરે, આમ પાછા બોલે ખરા કે આ પેલા મારી જે બહેનપણી જે છે એ આગ્રહ કરીને લઈ ગઈ. તો હવે આગ્રહ હવે કયા જાય? મહાપ્રભુજીનો આજ્ઞા એવી છે કે પાછી કે લૌકિક વૈદિકમાં નિંદા ન થવી જોઈએ, એવી રીતે કર્મ પણ સાચવવા જોઈએ, અને લૌકિકમાં પણ થોડું પ્રવૃત્ત રહેવું જોઈએ. હવે આનો શું નિરાકરણ કહો? હવે ચતુરતા તો જો હવે એનીવે તો આગ્રહ કરીને લઈ ગઈ છે તે તો થોડીક પણ ઈચ્છા હોય તો જ જાય ને. એ તો આપણે સમજી જ રહ્યા છે, પણ એનીવેઝ આ ડિસ્કશન હતું કે શું અન્યાશ્રય અને શું ન અન્યાશ્રય, એટલે કે અનન્યાશ્રય અને અન્યાશ્રય વચ્ચે, અને આ જ વિવેક આનાથી પણ, આ ભક્તિ હંસથી પણ કેળવવાનો છે એમ. એટલે હા, હવે બીજો કોઈ પ્રશ્ન છે? નવ મહોલ્લા વિશે કહો ને. નવ મહોલ્લા વિશે કયો? શું કહ્યું તમે? 9 મહોલ્લાનું આવે છે ને અત્યારે આસોવદથી. 9 મહેલાનો મનોરથ કહી રહ્યા છો તમે? એ તો હજુ થોડી વાર છે, અને એ તો વિશિષ્ટ કાંકરોલી ઘરમાં છે, એનું પબ્લિકમાં ચર્ચા ન થઈ શકે. અચ્છા, એવું છે. હા, હવે કોઈ પ્રશ્ન છે? કોઈ ગ્રંથ રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો કરો, નહીં તો પછી આપણે આશ્રયનો પદ લઈએ. ફક્ત એક જ પ્રશ્ન હતો કે આપે જે કહ્યું કે પેલે વાર્તામાં આવે છે એક વૈષ્ણવની વાત, આપણે આઈ થિંક તમે કહ્યું કે સિંધમાં 8મું ગ્રહ છે, કે વાર્તામાં તમે એ કેટલાની વાર્તા છે એ ખ્યાલ છે આપને? એટલે તમે તુલસીદાસજીની વાત કરી રહ્યા છો? હા, તમે કહ્યું ને કે વાર્તા ગ્રંથમાં આવે છે, એમાં તુલસીદાસની વાર્તા કરો, ઇન્ડેક્સમાં હશે જ. અચ્છા, ઓકે. ના ખવાસના પુત્ર, એવી રીતે વાર્તા હશે જ. મને નંબર નથી યાદ, પણ તમે જો 252 જો સર્ચ કરશો ને, હાજી, તો 252 ની ઇન્ડેક્સમાં જોઈ લો, એમાં આગળ જ છે, કોઈક વાર્તા સાહિત્યમાં આગળ જ છે, એમ થોડા ફ્રન્ટમાં જ હશે, એમ પ્રથમ ઇન્ડેક્સ પેજમાં જ હશે. ઇન્ડેક્સ જોઈ શકો છો એમ. હાજી, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. એટલે એમાં મળી જશે અષ્ટમ ગૃહનું. બરાબર છે. ઠીક છે, તો પછી આપણે હવે અત્યારે આશ્રયનું પદ લઈ લઈએ. ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન, સબ જગમાં જંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, साधन और नहीं आकली में, जासो होय निवेरो, सुर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢઈન ચરણ કેરો, દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાદિ શ્રી ગુસાઈજી પરમ દયાળ શ્યામ સુંદર સિંહ.